નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ગત વિડીયો લેક્ચર પાર્ટ 1ની અંદર આપણે યુનિટની શરૂઆત કરી દીધી હતી। તો આ આપણું જે યુનિટ જે છે મેનેજ યોર સ્ટ્રેસ, મેનેજ યોર સ્ટ્રેસની અંદર આગળ આપણે સ્ટોપ ઓવર થિંકિંગ, જે તમારી સમક્ષ અહીંયા ટેક્સ્ટ બુકના પેજ ઉપર તમે નિહાળી શકો છો કે સ્ટોપ ઓવર થિંકિંગ, ત્યાંથી આપણે અધૂરું યુનિટ હતું। આગળ આપણે થોડાક પ્રકારની એવી પરિસ્થિતિઓ જોઈ કે જે માહિતીના માર્ગમાં અવરોધ ઊભો કરતી હોય એવી, બરાબર, અને એના માટે તમારી પાસેથી એના જવાબો પણ માંગ્યા હતા કે અલગ અલગ પરિસ્થિતિઓ તમને આપેલી હતી, જે અહીંયા તમને પોઈન્ટ વાઇઝ આપવામાં આવેલી છે કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, you have lots of different things on your mind but cannot grasp a clear thought, you are often undecided these days and this is untypical for you, you make longer to do tasks that you were able to complete quite quickly before. નેક્સ્ટ છે કે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની। તો આવી રીતની આપણને જે અહીંયા પરિસ્થિતિઓ આપવામાં આવેલી હતી કે તમારી લાગણીઓને તમારે એનો સંચય કરી રાખવા માટે અવરોધરૂપ સાબિત થાય છે એવી નીચેની પરિસ્થિતિઓ આપેલી હતી, અને આપણને એવું પણ કીધું હતું કે તમારે પણ એના વિશે વિચારવાનું છે કે આમાંથી આપણે એક પણમાં હા છે કે કેમ, એમ એવું લાસ્ટમાં આપણને આગળ કીધું હતું પણ ખરા એમ। તો હવે આપણે એના માટે કે જો તમે એમાં હા એવું કહો છો તો તમને થોડીક એને નિયમન કરવા માટે, એટલે કે એને અંકુશિત કરવા માટે ટુ કંટ્રોલ ધ સ્ટ્રેસને સંયમિત કરવા માટે તમને થોડીક એક્સરસાઇઝ આપેલી છે કે જે આપણને આગળ કીધું કે ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, તો તમને એમાંથી ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ will help you to build a better trust and resilience and rebalance yourself, એટલે કે તમને તમારી જાતે જ એનું સંતુલન મેળવવા માટે અને એનું નિયમન કરવા માટે અહીંયા જે આ કસરતો આપેલી છે એ મદદરૂપ સાબિત થશે। તો જોઈએ સ્ટોપ ઓવર થિંકિંગ। તો આ સ્ટોપ ઓવર થિંકિંગ એટલે એનો મિનિંગ એવો થયો કે અતિશય વિચારવાનું બંધ કરો, બરાબર। સામાન્ય રીતે ઘણી બધી પરિસ્થિતિઓની અંદર આપણે ઘણું બધું વિચાર્યા કરતા હોઈએ છીએ, તો એના માટે તે આપણને આગળ એવું જણાવે છે કે વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બાઇલ્ડિંગ અપ ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ એન્ડ યુ કમ ટુ ધ થોટ। શું કહે છે કે જ્યારે કામ અને દબાણ, ટાસ્ક, બરાબર, એન્ડ પ્રેશર સ્ટાર્ટ બાઇલ્ડિંગ અપ, જ્યારે કામ અને દબાણ વધવા લાગે ત્યારે ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ, તો તમને વધુ વિચારો આવવા લાગે છે કે જો એટલે કે યુ કમ ટુ ધ થોટ, તો તમને વધુ વિચારો આવવા લાગે છે। અને તે અહીં આપણને એવું કહે છે કે જો મગજમાં સ્વિચ હોત તો આઈ વિશ કે ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, એટલે ત્યારે આપણને એમ થાય છે કે આપણું મગજ જે છે એ અતિશય વિચારોમાં ચડી જાય છે, ત્યારે આપણને મનોમન એવું થાય છે કે મારા મગજમાં જો સ્વિચ હોત તો આપણે એને ચાલુ બંધ કરી શકીએ, એમ એવું કહેવા માગે છે કે આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ। શું કહે છે કે ફ્લિકનો મિનિંગ અહીંયા શું થાય, ચાલુ બંધ કરવું, એમ કે હું તો એને ચાલુ બંધ કરી શકું તો મારા મગજમાં ફરતા બધા જ વિચારો જે છે એ મેં બંધ કરી દીધા હોત, એમ આપણે આવું વિચારીએ છીએ, પણ આવું શક્ય છે નહીં કે જ્યારે મગજ છે એક વખત વિચારોમાં લાગી જાય છે ત્યારે ખરા અર્થની અંદર જો આપણે જોઈએ તો એ આમ આપણે સ્વિચ ઓન ઓફ કરી શકતા નથી। અને અહીંયા તે આગળ એવું કહે છે કે ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, અને આ એટલું આમ કરવું સહેલું નથી। ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ। તો અહીંયા તે આપણને એવું કહે છે કે અતિ વિચારની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવાની થોડીક તરકીબ આપને અહીંયા આપવામાં આવેલી છે, બરાબર, કે આ પરિસ્થિતિ દરમિયાન, એટલે કે જ્યારે તમે ઓવર થિંકિંગ કરવા લાગો છો, તમને પણ એમ થઈ જાય કે મગજના વિચારો બંધ થાય તો સારું, એવી પરિસ્થિતિમાં તમારે શું કરવાનું છે એના માટેના આપણને થોડુંક મદદરૂપ થઈ શકે એવી ટેકનિક્સ આપેલી છે, જે તમે અહીંયા જોઈ શકો છો, જેનો આપણે અભ્યાસ કરીએ કે જે અહીંયા આપણને તે એવું કહેવા માગે છે કે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે। શું કહે છે કે તે આપણને એવું કહે છે કે આખા દિવસ દરમિયાન તમે તમારી જાતને વારંવાર એવું કહેતા રહો કે
આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. એક્સપેક્ટેશન્સ એટલે અપેક્ષાઓ, કે મને કોઈ અપેક્ષાઓ નથી અને હું જે પણ કંઈ કરું છું તે અહીં એવું કહે છે કે એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. શું કહે છે કે મારે કોઈ અપેક્ષાઓ નથી અને હું જે પણ અને જ્યારે પણ થશે ત્યારે તેને ફોડી લઈશ. અહીંયા તે એવું કહેવા માગે છે કે ત્યારે તેને ફોડી લઈશ એટલે કે પરિસ્થિતિ જો ગંભીર ઊભી થશે તો પણ હું તેને પહોંચી વળીશ એમ. જો બધી પરિસ્થિતિ યોગ્ય થાય અને સારું થાય તો કોઈ મુશ્કેલી છે નહીં. એટલે હંમેશા તમારે તમારા મગજને વારંવાર રિપીટેડલી એવું કીધું છે, એટલે વારંવાર સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. આખા દિવસ દરમિયાન તમે તમારી જાતને એવું કહેતા રહો કે મારે કોઈ અપેક્ષાઓ નથી અને હું જે પણ અને જ્યારે પણ થશે ત્યારે તે ફોડી લઈશ એમ. એટલે કે મુશ્કેલી આવશે તો પણ હું તેને પહોંચી વળીશ. સ્ટોપ ઓવર થિંકિંગનો આપણે પોઈન્ટ જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. આ ટોપિકની અંદર તે આપણને એવું કહેવા માગે છે, ઉપર જે તમને આપવામાં આવેલા 6 પોઈન્ટ હતા એમાં જો તમે હા કહો છો તો એનો મિનિંગ એવો થયો કે તમે પણ તણાવ અનુભવો છો, તો તમારે આ તણાવને મેનેજ કરવાની જરૂરિયાત છે. આ તણાવને મેનેજ કરવા માટે આપણને અહીંયા થોડાક તમને પોઈન્ટ્સ આપવામાં આવેલા છે. એમાંનો આપણે અહીંયા પહેલો પોઈન્ટ જોઈ રહ્યા છીએ. કયો? તો કે સ્ટોપ ઓવર થિંકિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોપ ઓવર થિંકિંગની અંદર આપણને બહુ સરસ વાત કરી છે અહીંયા ટુ ધી પોઈન્ટ, કે આપણે હંમેશા પોઝિટિવ વિચારોનું વલણ કરવું જોઈએ અને જે પણ કાંઈ થાય તે ભલે થાય પણ એને હું પહોંચી વળીશ, એનાથી કોઈ ડરવાની જરૂર નથી. આવું તમારે વારંવાર રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે તમારે તમારી જાતને કહેતું રહેવાનું છે. આગળ એવું કહે છે કે વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. એટલે ત્યારે તમે તમારી સમક્ષના તણાવયુક્ત દિવસ વિશે જો વિચારો છો ને તો ત્યારે તમારા વિચારો લગભગ આવા કંઈક હશે એવું કીધું. જો વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે, તમારો તણાવયુક્ત જે દિવસ હોય એના વિશે તમે વિચારો ને તો ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારે કંઈક યોર થોટ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. એટલે કે અંદાજિત આપણને એવું કીધું છે કે જ્યારે તણાવયુક્ત દિવસ હોય ને આપણો, ત્યારે આપણા મગજની અંદર સામાન્ય કેવા વિચારો ચાલતા હોય ને એના માટેની વાત કરી છે કે આવા કંઈક વિચારો હોય છે એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. એટલે કે આવું કંઈક તમે વિચારતા હોવ છો, ઓ માય ગોડ, કે અરે મારા ભગવાન, આઈ હેવ, નેક્સ્ટ પેજ ઉપર છે, સો મચ ટુ ડુ. શું કહે છે કે હે ભગવાન, મારે હજી કેટલું બધું કરવાનું બાકી છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. શું કહેવા માગે છે? જો અહીં એક્સ વાય ઝેડ અને એ અને બી દ્વારા આપણને એક સિમ્બોલિક વર્ડ્સ આપેલા છે, એટલે કે કોઈ વ્યક્તિઓ લેવાની છે, એક વ્યક્તિ, બીજી વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ, એમ. મારે એક્સ અને વાય અને ઝેડ હજી કામ કરવાનું છે, ત્યારબાદ વળી પાછું એ અને બીની સમસ્યા તો હજી ઉકેલવાની એમની એમ જ બાકી છે, એમ એવું કહે છે. એન્ડ ધેટ કે એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. શું કહે છે? હજી એક્સ વાય ઝેડ કામ તો કરવાના બાકી જ છે, પણ ત્યાર પછી પણ મારે હજી એ અને બી એટલે કે અલગ અલગ મુશ્કેલીઓ, એ સમસ્યાઓ જે છે ને એ તો હજી ઉકેલવાની બાકી જ રહે છે. આઈ ડોન્ટ નો, હું પણ જાણતો નથી કે હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, કે આ બધું હું કેવી રીતે કરીશ. આઈ વોન્ટ મીન્સ વિલ નોટ, આઈ વિલ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મારી પાસે જમવાનો સમય નથી. બોલો, આપણે આવું વિચારતા હોઈએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં અહીંયા આપણને એવું કીધું છે કે એકી સાથે આપણે ઘણા બધા કામ વિશે વિચારતા હોઈએ છીએ. આવા જે સતત ને સતત કામ વિશે વિચારીએ છીએ એમાંથી એક પણ કામ પૂરું યોગ્ય રીતે થતું નથી. ત્યારે તમારે ઓવર થિંકિંગ, એટલે કે હજી તો એક કામ પૂરું કર્યું નથી અથવા તો એક સમસ્યાનો નિવેડો આવ્યો નથી અને તમે બીજી સમસ્યા વિશે વિચારશો ને તો ક્યારેય પણ તમે યોગ્ય રીતે કામ કરી શકશો નહીં. બેઝિકલી, એટલે કે જો મૂળભૂત રીતે જોઈએ તો ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. શું કહેવા માગે છે? મૂળભૂત રીતે જો તમે જુઓ ને તો દિવસ તો હજુ શરૂ પણ નથી થયો, પણ અત્યારથી તમે ટીઝ એટલે એકદમ મૂંઝાઈ જવું એમ. તમે એટલા બધા મૂંઝાઈ ગયા હોય કે વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટ ઓલ ધ ટાસ્ક અહેડ. શું કહેવા માગે છે આગળ તે? પણ આપણે અત્યારથી જ
દિવસની શરૂઆતથી જ એટલા બધા મૂંઝાઈ ગયેલા હોઈએ છીએ કે શું થવાનું છે એ વિચારે તમારું મગજ દોડવા લાગે છે અને તમે પૂર્વધારણા કરી લો કે આગળ તમારું કામ પત્યા પછી તમે કેટલા બધા તણાવમાં હશો અને થાકી ગયા હશો, બરાબર. વોટ ઇઝ હેપન ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the task ahead. એટલે કે આગળના આપણે કામ હજી તો પૂરા કરી લઈ એ પહેલાં જ જો આપણે આમ પૂર્વધારણા કરીએ ને તો આમ જોઈ શકીએ કે આપણે તણાવમાં હોય, થાકી ગયા હોય એમ, બરાબર. એટલે કે હજી તો કોઈ કામ આપણે પૂરાય નથી કર્યા તો કામને પૂર્ણ કરતાં પહેલાં આપણે થાકનો અનુભવ કરીએ છીએ. અને ધીસ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકેનિંગ યોર એનર્જી. શું કહે છે કે આવા પ્રકારના ગાંડપણ ભર્યા વિચારો છે, એટલે કે આમ આપણું મગજને ગાંડું કરી નાખે એવા વિચારો છે ને એ તમારી ઉર્જાને નબળી બનાવી દે. શું કહેવા માગે છે કે ધીસ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકેનિંગ યોર એનર્જી. તમારી જે તાકાત છે એને નબળી બનાવી દે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, જેના પરિણામે you are entering into a busy day with only half of your normal energy. શું કહે છે કે અડધા ભાગની ઉર્જાથી જ શરૂઆત થાય છે. એટલે જ્યારે આપણે ખરા અર્થની અંદર સંપૂર્ણ આરામ કરી અને જ્યારે સવારે દિવસની શરૂઆત થાય, આપણે કામે લાગીએ તો આપણી પાસે હજી પૂરેપૂરી એનર્જી એમની એમ હોય છે. પણ ખરા અર્થની અંદર તમે શરૂઆત કરતાં પહેલાં જ આવા વિચારો કર્યા કરો છો જેથી કરી અને તમારી જે વીકેનિંગ યોર એનર્જી તાકાત જે છે ને એને નબળી પાડી દે છે. એટલે જ્યારે તમે હજી તો કામની શરૂઆત કરો છો ને તો એ એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. શું કહે છે કે જે તમારી સામાન્ય શક્તિ છે, એટલે કે સવારે હજી તમે એમનો ફ્રેશ છો અને કાર્યની શરૂઆત કરો છો તે પહેલાં જ તમે એકદમ અડધા પડધા તો થાકી ગયેલા જણાશો. તો અહીંયા તે આપણને એવું કહે છે કે આપણે અગાઉ વધારે પડતું વિચારવું ન જોઈએ. ધેન વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ડે. શું કહે છે અને પછી દિવસના અંતે તમે જ્યારે ભાંગી પડો છો, સેટર્ડ એટલે ભાંગી પડવું, થાકી જાય, હિંમત હારી જાવી, એટ ધ એન્ડ ઓફ ડે યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વેર રાઇટ ઓલ એલોંગ, યુ હેડ અ ડ્રેડફુલ ડે. શું કહેવા લાગીએ છીએ કે તમારો દિવસ જે છે એ ડ્રેડફુલ ડે એટલે કે અતિશય ખરાબ પસાર થાય છે. એન્ડ યુ ફેલ ફિઝિકલી ડ્રેઇન્ડ, અને તમે તમારી શારીરિક શક્તિ જે છે ને એ એકદમ હણાઈ ચૂકી હોય છે. ડ્રેઇન્ડ એનો મિનિંગ શું થયો? હણાઈ જવું, પૂરું થઈ જવું, ખતમ થઈ જવું એમ. એટલે અહીં આપણને એવું કહે છે કે આપણે જે દિવસની શરૂઆત કરીએ છીએ ને ત્યારે હું આટલો બધો બિઝી જ છું, હજી તો આટલા કામ છે, ક્યારે પૂરા થશે એવું વિચારવું નહીં. ઓવર થિંકિંગ જે છે ને એ બંધ કરો અને શાંતિથી આપણે આ પહેલાં કામની શરૂઆત કરીએ અને પૂર્ણ થાય એ રીતના પ્રયત્ન કરીએ. ઇન ઓર્ડર ટુ હેવ ધ મિનિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે. એટલે શું કહે છે કે કોઈ વ્યસ્ત દિવસની શરૂઆતમાં મહત્તમ ઉર્જા પ્રાપ્ત બનાવતા વિચારો મારી કોઈ અપેક્ષા નથી. જો અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન. જો સ્ટાર્ટિંગમાં જ કીધું એટલે શું કહે છે કે આવી રીતે સવારથી જ ભાંગી પડવાની જગ્યાએ આપણે એવા હેતુથી જ દિવસની શરૂઆત કરીએ. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્ઝિમમ એનર્જી અવેલેબલ, કે કાર્યની શરૂઆત કરીએ ને ત્યારે મોટા ભાગની એનર્જી જે છે ને એ હજી આપણી પાસે એમની એમ જ સ્ટેબલ હોય, બરાબર. એટલે કે આપણો દિવસ ભલે આખો વ્યસ્ત પસાર થવાનો છે પણ પૂરી એનર્જી સાથે કાર્યની શરૂઆત કરીએ. આવી કાર્યની શરૂઆત કરવા માટે તમારે તમારી જાતને એવી ખાતરી આપવી પડશે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન્સ. વોટ એવર એટલે કે જે પણ કાંઈ થાય, વેન ઇટ હેપન્સ ગમે ત્યારે ગમે એ થાય, એઝ અ ફોર્મ ઓફ મંત્ર. એટલે ત્યાં આપણને એવું કહે છે કે મારી કોઈ અપેક્ષા નથી. એ સૂત્રને તમારે કાયમી અનુસરવું જોઈએ એમ. એટલે ત્યાં એવું કહે છે કે મારી કોઈ અપેક્ષાઓ નથી અને પડશે એવા દેખાશે, બરાબર. એટલે એનો મિનિંગ શું થયો કે જે થાય ત્યારે જોયું જાય. આપણે એવું અવારનવાર બોલતા હોય છીએ. કોઈ આપણે એમ કે જો તમે આમ કરશો તો આવી મુશ્કેલીઓ આવશે, તો એ આવશે ત્યારે જોયું જાય, આપણે એવું કહેતા હોય. આ વસ્તુ છે ને પોઝિટિવ એટીટ્યૂડ છે. એનો મિનિંગ એવો પણ થયો કે એવું કંઈ આવશે તો એને આપણે લડી લઈશું એમ. એ મંત્રને અનુસરો એમ. શું કહે છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. જ્યારે પણ જે થાય ને એ લડી લેવું
એઝ અ ફોર્મ ઓફ મંત્ર. આ મંત્રને તમે અનુસરો. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. શું કહેવા માગે છે? માત્ર મારે કોઈ અપેક્ષા નથી એ વિચારે તમારું શરીર કેટલું હળવું બની જાય. તમે એક વખત વિચાર કરજો. અને આ જે હળવાશ છે, ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ, આ જે તમે હળવાશ અનુભવો છો ને, એ તમને કંઈક એવું કહે છે કે ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. શું કહે છે કે આ એક વિચાર માત્રથી જ તમે તમારી જાતને કેટલી કિંમતી ઉર્જાના બગાડથી અટકાવી શકશો અથવા તો બચાવી લીધી છે. અને જેના પરિણામે યુ વિલ ફીલ કાલ્મર મેન્ટલી. કાલ્મર એટલે કે શાંતિનો અનુભવ થવો માનસિક રીતે, મેન્ટલી એન્ડ ઇમોશનલી, અને ભાવાત્મક રીતે પણ. એટલે કે તમને એઝ અ કોન્સિક્યુઅન્સીસ, જેનો કોન્સિક્યુઅન્સીસ મીન્સ તમને એનો અનુભવ થશે. શું કહેવા માગે છે? યુ વિલ ફીલ કાલ્મર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્યુઅન્સીસ. એટલે તે આપણને એવું કહેવા માગે છે કે પરિણામે તમે માનસિક અને ભાવાત્મક શાંતિનો અનુભવ કરશો. નેક્સ્ટ છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસનો મિનિંગ શું થશે? આત્મસંમોહન. સેલ્ફ હિપ્નોસિસનો મિનિંગ શું થયો? સેકન્ડ એક્સરસાઇઝ છે. અહીંયા હવે સ્ટોપ ઓવર થિંકિંગ એવી આપણી એક્સરસાઇઝ પૂરી થઈ. નેક્સ્ટ છે સેલ્ફ હિપ્નોસિસ, બરાબર, એટલે કે આત્મસંમોહન. હવે જોઈએ કે આ પ્રકારની એક્સરસાઇઝની અંદર અહીંયા આપણને શું કહેવા માગે છે મેનેજ યોર સ્ટ્રેસની અંદર. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તણાવમાંથી રાહત મેળવવા તમે આત્મસંમોહનની ટેકનિકનો ઉપયોગ કરી શકો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. શું કહે છે કે આંખો બંધ રાખી અને તે કરવી ખૂબ જ સહેલી થશે. એટલે અહીંયા આપણને એવું કહે છે, જો આત્મસંમોહન એટલે કે આપણે જ પોતાએ કરવાનું છે આ કામ. તો આ બાબત આપણને જો થોડાક સ્ટેપ આપેલા છે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. શું કહે છે? ખુરશીમાં આરામથી બેસો, બરાબર, આરામથી બેસવા માટેનું કીધું છે. અને તમારી આંખો બંધ કરી દો, બરાબર. ખુરશીમાં આરામથી બેસો અને તમારી આંખો બંધ કરી દો. અત્યારે કરવાની નથી, પણ જો તમે કોઈ માનસિક તણાવની પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા હોય ત્યારે તમારે સ્ટોપ ઓવર થિંકિંગનો પ્રયોગ કરવાનો છે. ખાસ કરીને અહીંયા સેલ્ફ હિપ્નોસિસની વાત કરી છે કે આપણે ખૂબ જ ચિંતિત હોય તો આ ચિંતિત પરિસ્થિતિની અંદર તમારે આ અનુભવ કરવાનો છે. જો તમે વિદ્યાર્થી મિત્રો અત્યારે અનુભવ કરશો તો આરામથી સૂઈ જાઓ, કારણ કે અત્યારે ચિંતા છે નહીં, તણાવ છે નહીં. પણ વેન યુ ફીલ સ્ટ્રેસ યુ કેન ટ્રાય ટુ ધીસ એક્સરસાઇઝ સેલ્ફ હિપ્નોસિસ. તો જ્યારે તમે તણાવ અનુભવો છો તો આ તણાવયુક્ત પરિસ્થિતિની અંદર આ કસરતનો એટલે કે આ પ્રકારના પોઈન્ટનો ઉપયોગ કરી શકો. સેટલ બેક ઇન યોર ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. કે તમે તમારી સીટ ઉપર આરામથી બેસી જાઓ, ચેર ઉપર, ખુરશી ઉપર, અને તમારી આંખો બંધ કરી દો. સેકન્ડ હું કીધું છે કે સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 ટુ 70. શું કહે છે? ગણતરી કરવાનું કીધું છે. ઉલટી ગિનતી છે અહીંયા, બરાબર. એટલે કે તમારે ઊંધા આંકડાઓ બોલવાના છે. 99 થી 70 સુધી. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. શું કહેવા માગે છે? 99 થી 70 સુધીની ઉલટી ગણતરી કરવા લાગો. તમારી શ્વસન ક્રિયા જે છે એટલે કે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ સાથે તાલમેલ રાખી અને ધીમેથી ગણતરી કરો. તમારે સીધું 99, 98, 97, 96, 95, 94, 93 એમ સીધી જ ગણતરી કરવા લાગી જવાની નથી. પણ 99, 98, 97, 96 એમ સ્લોલી કાઉન્ટ એવું કરવાનું કીધું, બરાબર. એટલે 99 થી 70 સુધીની ઉલટી ગિનતી શરૂ કરી દો. તમારી શ્વસન ક્રિયા સાથે તાલમેલ રાખી અને ધીમે ધીમે ગણતરી કરો. નેક્સ્ટ, નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. ત્યાર પછી શું કીધું છે સેકન્ડ સ્ટેપમાં પણ ફરી પાછું ટુ બી કન્ટિન્યુ. એટલે કે તમને હવે 69 થી 30 સુધીની ગણતરી કરવાની કીધી છે. ત્યારે વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. શું કીધું છે? તમે 69 થી 30 સુધીની ગણતરી કરો ઉલટી ગિનતી. ત્યારે શ્વાસ લેતા લેતા તમે
સમયસર નીચે ઉતરી જાઓ છો તેવો અનુભવ કરો. શું કહે છે? એવી કલ્પના કરતાં કરતાં, એટલે કે એક સુંદર સીડીની, જો શું કહે છે કે વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. બ્યુટીફુલ સ્ટેરકેસ એટલે કે સુંદર સીડીના પગથિયા ઉતરી રહ્યા છો, એવી કલ્પના કરતાં કરતાં 69થી 30 સુધીની ગણતરી કરો અને એવો તમને અનુભવ થવો જોઈએ, એવો અનુભવ કરવાનું કીધું. બરાબર, આપણે ઉતરી નથી રહ્યા પણ ખાલી મનમાં આંખો બંધ કરીને વિચારવાનું છે. બરાબર. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રિધિંગ. ફરી પાછું અહીંયા શું કહેવા માગે છે કે તમારી સમક્ષ એ ભવ્ય સીડી લંબાતી જ જતી હોય એટલે કે પૂરી જ ન થતી હોય એવું નિહાળો, એવી કલ્પના કરવાની. જસ્ટ ફોર ઇમેજિનેશન. બરાબર, માત્ર કલ્પના કરવાનું કીધું છે. બાકી જ્યારે તમે રિયલમાં સીડી ચડતા હોય અને પૂરી ન થાય તો થાકી જાય પાછા. બરાબર, પણ અહીંયા આમ સુંદર મજાની સીડી શાંતિથી આપણે ચડી રહ્યા છીએ અને આમ પૂરી જ ન થતી હોય ને આગળ આગળ વધે જ જતી હોય એવી કલ્પના કરવાની છે, તાલમેલ સાથે, કાઉન્ટિંગના તાલમેલ સાથે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રિધિંગ. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. આગળને આગળ લંબાતી જાય છે. ઇમેજિન ધ સ્ટેપ આર કાર્પેટેડ. તમારે એવી કલ્પના કરો કે પગથિયાઓ ઉપર ગાલીચા પાથરેલા છે. તે ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. શું કહે છે કે એવી કલ્પના કરો કે એ પગથિયાની જે સુંદર મજાની સીડી છે એ સીડીઓ ઉપર ગાલીચાઓ પાથરેલા છે, જેથી તમારી પ્રગતિ શક્ય એટલી અનાયાસ બને. અને બરાબર, કારણ કે આટલી સુંદર મજાની સીડી હોય તો ચોક્કસ હું એવું માનું છું કે આવી સીડીઓ ચડવી આપણને પસંદ પડે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ આગળ કહે છે કે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 વાઇલ ઇમેજિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. શું કહે છે કે એઝ લાર્જ એઝ રૂમ carpeted with view of a landscape outside, watch the decreasing steadily in time with your breathing. શું કહે છે કે તમે એક ગાલીચો બિછાવેલી રૂમ, હવે જુઓ, કે જેમાંથી બહાર કુદરતી દ્રશ્યો દેખાય છે. લેન્ડસ્કેપનો મિનિંગ શું થયો કે સુંદર મજાના કુદરતી દ્રશ્યો. જેવડી વિશાળ લિફ્ટમાં વધુ નીચે ઉતરી રહ્યા છો, એટલે કે આપણને એવું કહેવા માગે છે કે હવે તમે સીડીમાંથી સીધા જ એક લિફ્ટ દ્વારા નીચે ઉતરી રહ્યા છો. જો ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ, સુંદર મજાની લિફ્ટમાં વધુ નીચે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરતાં કરતાં 29થી 0 સુધીની ગણતરી કરો. પણ અહીંયા તે આપણને એવું પણ કહે છે કે વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રિધિંગ. તમારા શ્વાસની સાથે તાલમેલ મેળવતા. બરાબર, એટલે કે અંકના અંતરમાં તમારે શ્વાસ લેવાનો. એમ એકધારો ઘટાડો થઈ રહ્યો છે એવું અનુભવો. બરાબર. તો અહીંયા આપણને સરસ મજાની એક એવી એક્સરસાઇઝ આપેલી છે સેલ્ફ હિપ્નોસિસની અંદર. એઝ યુ અરાઇવ એટ 0, તમે જેવા ગણતરી કરતાં કરતાં 0એ આવો છો તો લિફ્ટ ડોર ઓપન્સ, લિફ્ટના દરવાજાઓ ખુલે છે. એન્ડ યોર એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. શું કહે છે કે જેવા તમે 0 ઉપર ગણતરી કરતાં કરતાં પહોંચો છો કે લિફ્ટના દરવાજા ખુલી જાય છે અને તમને ખૂબ જ પસંદ પડે એવા ફર્નિચર સાથે તમે જે રૂમમાં પ્રવેશો છો એમાં તમામ પ્રકારનું ફર્નિચર છે એવા રૂમમાં પ્રવેશો છો. અને જેના માટે એવું કીધું કે ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ. તમારી પસંદગીની જ બધી વસ્તુઓ આ રૂમની અંદર રહેલી છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને એ તમારી સંપૂર્ણ ખાનગી એટલે કે પોતાની જ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર. રૂમની અંદર ખૂબ જ કમ્ફર્ટેબલ આરામદાયક ચેર હોય, ખુરચી, એને શોધી કાઢો ઇન યોર રૂમ. એન્ડ સેટલ બેક ઇન ઇટ. અને આરામથી આ ખુરચી ઉપર બેસી જાઓ. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અનટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, ધેન ઓપન યોર આઈઝ. શું કહે છે કે તમે આરામ અને તાજગીનો અહેસાસ ના કરો
ત્યાં સુધી તમારી કલ્પનામાં જ રહો એમ. એટલે કે આવી અલગ અલગ પ્રકારની આપણને તો અહીંયા 1-2 પ્રકારના હવે એક્ઝામ્પલ આપેલા છે કે જે આપણા મનને ખુશ કરે એવી બાબતો. તો આવી રીતે અન્ય કંઈ પણ બાબતો કે જે તમારા મનને ખરેખર આનંદ અપાવે છે એવી બાબતો વિશે વિચારતા રહો. ત્યાં સુધી વિચારો કે જ્યાં સુધી તમે તાજગીનો અહેસાસ ના કરી શકો ત્યાં સુધી, અને ત્યારબાદ તમારી આંખો ફરીથી ઉઘાડો. બરાબર? બાકી થોડુંક વિચારીને પછી બંધ નથી કરી દેવાનું. પણ આપણે જો ખૂબ જ ચિંતિત હોય તો આ ચિંતિત પરિસ્થિતિમાં લાંબો સમય સુધી તમારે એનું થિંકિંગ કરવાનું છે, વિચારવાનું છે, જેથી કરી અને તમે ખરા અર્થની અંદર એક આરામ અને તાજગીનો અનુભવ કરી શકો. નેક્સ્ટ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કે સ્ક્રીનની કવાયતો. સ્ક્રીન હવે શું કહેવા માગે છે કે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે તમારા મન પર લાગણીઓ હાવી થઈ જાય છે ને ત્યારે ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. શું કહે છે કે જ્યારે આપણા મગજની અંદર લાગણીઓ હાવી થઈ જાય ને ત્યારે તમે એવું સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય થઈ જતું હોય છે. કે ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. એટલે કે જ્યારે આપણે ચિંતિત હોય ને ત્યારે ખરા અર્થની અંદર આપણે જે વિચારવું છે એ વિચારી શકતા નથી. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન ઓર ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. શું કહે છે કે જ્યારે તમે યોગ્ય વિચારી નથી શકતા એ પરિસ્થિતિમાં હંમેશા આપણા નિર્ણયો કેવા હોય છે? મૂર્ખામી ભર્યા હોય છે. ત્યાં એવું કહે છે અનવાઇઝ ડિસિઝન્સ. એટલે જ્યારે આપણે વિચાર કર્યા વગર જ્યારે નિર્ણયો લેતા હોય ને એ બધા મૂર્ખામી ભર્યા કહેવાય છે. અને સામાન્ય રીતે આપણે ચિંતિત હોય ને ત્યારે આ પરિસ્થિતિ વધુ જોવા મળે કે જ્યારે ચિંતિત પરિસ્થિતિમાં આપણે કોઈ વિચારવા માટેનું કહે ને નિર્ણય લેવા માટેનું, તો ત્યારે આપણા નિર્ણયો જે છે ને એ મૂર્ખામી ભર્યા નિર્ણયો લેવાનું, અથવા તો તમારા હિતમાં નથી દેવો, ઓર ટુ એગ્રી, તમે સહમત થઈ જતા હોય એવા નિર્ણયોને, કે ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, કે જે તમારા ફાયદામાં ના હોય ને એવા નિર્ણયોમાં તમે સહમત થઈ જાઓ છો. અને એટલા માટે જ એવું કહેવાય છે કે અતિશય દુઃખની પરિસ્થિતિમાં અને અતિશય સુખની પરિસ્થિતિમાં તમે જ્યારે નિર્ણય લ્યો છો ને ત્યારે ખોટા હોઈ શકે. બરાબર? તો ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. તો અહીંયા તે આપણને એવું કહે છે કે આપણે જે પણ કંઈ આ નિર્ણયો લઈ રહ્યા છીએ એના માટે તે એવું કહે છે કે મૂર્ખામી ભર્યા નિર્ણયો હોય છે, અથવા તો આપણા હિતમાં ના હોય ને એવી બાબતો આપણે સ્વીકારી લેવાનું ખૂબ જ સરળતાથી આવું થઈ જતું હોય છે. તો આ સ્ક્રીન કવાયત તમને કેવી રીતે પરત આવવું, ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક. એટલે કે આપણે આ જે સ્ક્રીન એક્સરસાઇઝ જે છે ને એ પાછા પરત કેવી રીતે આવવું, એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, અને વર્તમાન પરિસ્થિતિમાંથી તમારી જાતને ભાવાત્મક રીતે અલગ કેવી રીતે કરવી એ દર્શાવે છે. અને સો ધેટ કે જેથી યુ કેન મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, કે જેથી શું ચાલી રહ્યું છે તેનો તમને સ્પષ્ટ ખ્યાલ આવે. ટોકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ. શું કહે છે કે બહારની એટલે કે કોઈ ત્રીજી જ વ્યક્તિના મતને ધ્યાનમાં લ્યો આવી પરિસ્થિતિમાં. એન્ડ ઇમેજિન એનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને બીજી કોઈ વ્યક્તિને તમારી જગ્યાએ મૂકો. તમારે કોનો મત લેવાનો છે? કોઈ ત્રીજી વ્યક્તિનો. અને તમારે એવું વિચારવાનું છે કે તમારી જગ્યાએ બીજો જ કોઈ વ્યક્તિ હોય તો ઇન યોર સિચ્યુએશન વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. શું કહે છે કે આ પ્રકારની તમે કલ્પના કરશો તો તમારા તણાવની સમસ્યા માટે એક નવું, બરાબર, સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. તો તે અહીંયા આપણને એવું કહે છે કે વ્યક્તિને તમારી સ્થિતિમાં રાખી અને કલ્પના કરશો તો તમારા તમારી તણાવની જે પણ કંઈ સમસ્યા માટે એક નવું તમને દર્શન થશે, જેથી તમે શું કરવાની જરૂરિયાત છે પ્રોબ્લેમ્સ, સો યુ કેન ઇવેલ્યુએટ મોર કાલ્મલી કે વોટ નીડ ટુ બી ડન. તો શું જરૂરિયાત છે ને તેને તમે કાલ્મલી એટલે કે શાંતિથી ઇવેલ્યુએટ એટલે કે મૂલ્યાંકન કરી શકશો. વિથ યોર આઈ ક્લોઝડ, તમારી આંખો બંધ કરો. થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી
કોઝિંગ યુ ટ્રેસ, શું કહે છે, આંખો બંધ કરી અને તમને અત્યારે જે પરિસ્થિતિ તણાવ થઈ રહ્યો છે, એટલે કે અત્યારે તમને જે પરિસ્થિતિથી તણાવ થઈ રહ્યો છે તેને વિશે વિચારો. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઇનટુ અ સ્ક્રીન યોર માઇન્ડ એઝ ઇફ એટલે જાણે કે, બરાબર, આને પણ આપણે ફંક્શનમાં શીખીશું. જાણે કે તમે ફિલ્મ જોતા હો એ રીતે. ઇમેજિન પ્રોજેક્ટિંગ એટલે કે ફિલ્મ જોતા હોય કે ધેટ સિચ્યુએશન ઓન ટુ સ્ક્રીન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. શું કહે છે કે જાણે કે તમે ફિલ્મ જોઈ રહ્યા હોય એ રીતે તમારા માનસ ઉપર એટલે કે માનસપટ ઉપર આ પરિસ્થિતિને કાલ્પનિક રીતે અંકિત કરો. કાલ્પનિક રીતે, ઇમેજિન પ્રોજેક્ટિંગ એટલે કે કાલ્પનિક રીતે અંકિત કરવું. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, પરંતુ જે થઈ ચૂક્યું છે, શું કહે છે, તેમાં તમને જે થવાનું છે એનો ડર છે. કે નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન્સ. શું કહેવા માગે છે કે તેમાં તમને જે થવાનું છે એનો ડર છે તે નહીં, પરંતુ જે થઈ ચૂક્યું છે તેનો સમાવેશ કરો એમ, બરાબર. તમને હવે શું થાશે એનો જે ડર છે ને એ બાબતને એમાં તમારે એડ કરવાની નથી, પરંતુ જે થઈ ચૂક્યું છે માત્ર તેનો જ સમાવેશ કરો. નેક્સ્ટ છે કે રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. શું કહે છે, તમારી જ લિંગને ફિલ્મોમાં દર્શાવેલ વ્યક્તિ તમે પોતે જ છો એવી માની લો એમ, બરાબર. નેક્સ્ટ તે આપણને એવું કહેવા માગે છે કે વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હાઉ ટુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. શું કહે છે કે તમને બહારના દર્શક તરીકે રહીને તમે વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, બહારના દર્શક તરીકે જ તમે ફિલ્મ નિહાળો. અને નેક્સ્ટ તે આપણને એવું કહે છે કે હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. તો ફિલ્મોમાં જે ચાલી રહ્યું છે તેનો કેવો અહેસાસ થાય છે તમારી જાતને. ત્યાં એવું કહે છે કે વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન કે હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. શું કહે છે કે ફિલ્મોમાં જે ચાલી રહ્યું છે તેનો તમને કેવો અહેસાસ થાય છે. તમારી જાતને ફિલ્મોમાંની જે વ્યક્તિને સ્થાને તમે મૂકી છે તેને તમે શી સલાહ આપશો. એટલે અહીંયા આપણને પાત્ર બદલવાની વાત કહે છે કે આપણી જગ્યાએ આપણે આવું જો અવારનવાર કરતા હોય છે કે ભાઈ મારી જગ્યાએ તું હોય તો, બરાબર, અને તો તું શું નિર્ણય લે. આપણે એવું ઘણાને પૂછતા હોય છે. આનો મિનિંગ જ એ છે કે એવી ચિંતિત પરિસ્થિતિમાં આપણે યોગ્ય નિર્ણય નથી લઈ શકતા ત્યારે આપણે બીજાને પૂછીએ છીએ કે આવી પરિસ્થિતિમાં તું મૂકા તો શું કર. એનો જે મત હોય ને, કારણ કે એ ચિંતિત નથી, એટલે આવી પરિસ્થિતિમાં બીજી વ્યક્તિ તમને સામો મત આપી શકશે કે આવી પરિસ્થિતિમાં ખરેખર શું કરવું જોઈએ. અને લાસ્ટમાં એવું કહે છે કે ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓવન એડવાઇસ. ફરી તમારી આંખોને ખોલો અને પેલી સ્ક્રીન પરની વ્યક્તિને, એટલે કે તમે જે હીરો સાથે કે મૂવી ફિલ્મના કોઈ પણ પાત્ર સાથે જે અદલા બદલી કરી અને તમે એની જે સલાહ માગી હતી કે તમારા સ્થાને બીજી વ્યક્તિને મૂકી અને તમને જે એને સલાહ આપી હતી એને યાદ કરો, બરાબર. એટલે ત્યાં એવું કહે છે કે ફરી તમારી આંખો ખોલી દો અને જે સલાહો આપી એ પ્રમાણે વર્તવાનું શરૂ કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીંયા આપણને આ સ્ક્રીન કવાયત છે જે આપણને એવું સૂચન કરે છે કે આપણા સ્થાને બીજી વ્યક્તિને મૂકી અને આપણે એને શું સલાહ આપીએ એ જોવાનું છે. તો આજે આપણે આ યુનિટને આટલે સુધી રાખીએ છીએ. તમામ સ્પેલિંગને એ બધું વ્યવસ્થિત તૈયાર કરજો. એટલે આપણે અહીંયા એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની જે પૂર્વધારણા કરો એવો જે આપણને અહીંયા પોઈન્ટ્સ આપવામાં આવેલો છે એ પૂર્ણ કરી અને આગળ આપણે આ રીડ 1ની અંદર આપવામાં આવેલ વોકેબ્યુલરીની એક્સરસાઇઝ છે એ પૂર્ણ કરી અને રીડ 2ની અંદર પ્રવેશીશું, બરાબર. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આગળ ફરી પાછા આ જ યુનિટના રીડ 2 માટે અને રીડ 1ની એક્સરસાઇઝ માટે મળીશું. આભાર.